શ્રી ગુરુદેવ દત્ત. કાલચક્ર મનુષ્યની જાતિને એવું એમ વિષમાં લઈ રહેલું હોય છે, અને કંઈક ખાસ હોય ત્યારે જ હું થોડું એસ્ટ્રોલોજીકલ વિવેચન તમારી આગળ કરું છું. એમ બાકી જ્યોતિષ એ મારો સબ્જેક્ટ નથી, પણ કંઈક ખાસ થવા જઈ રહેલું હોય. બ્રહ્માંડમાં ગ્રહોની કોઈ ખાસ ચાલ થવા જઈ રહેલી હોય ત્યારે મને એમ થાય કે થોડા તમને સાવધ કરવા જોઈએ. એવી જ એક ચાલ 6-7 જૂનથી મંગળ સિંહ રાશિમાં આવે એનાથી થઈ રહી છે. મંગળ 51 દિવસ માટે સિંહ રાશિમાં આવે. આમે આપણે બેઝિક રીતે જોઈએ તો સિંહ રાશિવાળા આમ થોડા ઉગ્ર સ્વભાવના હોય, તેજસ્વી હોય. સિંહ રાશિ એટલે સ્વભાવ જ સિંહ જેવો હોય, એ સિંહ રાશિ. એ મંગળ સિંહ રાશિમાં આવે એટલે એની ઉગ્રતા ઓર વધે. એ તત્વની, એ રાશિની એટલે કે એક તત્વની, બ્રહ્માંડમાં એ જે તત્વ છે તેની ઉગ્રતા ઓર વધે. ઓલરેડી કેતુ મહારાજ સિંહ રાશિમાં છે. કેતુ ઇઝ ઇક્વલ ટુ મંગળ. જેટલું મંગળદેવ એમની ઉગ્રતા માટે, એમના પરાક્રમ માટે, સાહસ માટે, જેટલું મંગળ દેવ જેટલા પ્રસિદ્ધ છે એટલું જ કેતુદેવ વણ વિચાર્યા સાહસ માટે પ્રસિદ્ધ છે. એમ એટલે સિંહ રાશિમાં હાલત 2 મંગળના પ્રભાવ જેવી થઈ ગયેલી છે. ત્યારે સમગ્ર માનવ જાતિ પર, અને બેઝિકલી અમુક જે રાશિ છે, સિંહ રાશિ છે, વૃશ્ચિક રાશિ છે, વૃષભ રાશિ છે, કર્ક રાશિ છે, અમુક 2-4 રાશિઓને ખાસ ઇફેક્ટ થવા જઈ રહી છે. સો તે થોડી કાળજી માંગી જાય એ રીતનું છે. મને એમ થયું કે હવે મારા સખાઓ આટલા બધા વધી ગયા છે તો લાવ થોડું આજે એમની સાથે શેર કરું. 2-4 રાશિઓ છે એની વાત આપણે પછી કરીએ. તો ઇન્ટરનેશનલ લેવલ પર 6 જૂન પછી યુદ્ધના નવા ફ્રન્ટ ખુલી શકે. હવે અમેરિકા ઈરાનના, ઇઝરાયલ ઈરાનના, કે ઈરાન દ્વારા ઇઝરાયલ પર, કે ચાઇના તાઇવાન, કોઈ અનબિલીવેબલ નવા વોર ખુલી શકે. રાજાઓના અહંકાર અને એમની ઉગ્રતા એટલી વધી જાય. રાજાઓ એટલે જુદા જુદા દેશના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ, એમની ઉગ્રતા એટલી વધી જાય, એનો ઈગો એટલો ગવાય, અને એ ઈગો ગવાતા એવા નિર્ણય લે કે જેના પ્રત્યાઘાત વર્ષો સુધી જોવા મળે. આ આખું વર્ષ તમે જોશો તો બધા રાજાઓના, દેશના વડાપ્રધાનોના ઈગો ગવાશે. તો જ્યોતિષશાસ્ત્ર નથી પણ અનુભવથી વાત કરું છું. તો રાજાઓના ઈગો ગવાશે, અને એમાં પાછા મંગળદેવ રાજાઓની રાશિમાં આવી રહ્યા છે. એની સાથે કેતુદેવ ડબલ મંગળનો પ્રભાવ છે. તો એ રાજાઓના ઈગો એટલી હદે ગવાય અને એ નિધારેલા કાર્યો કરે. એમાં કોઈ જગ્યાએ યુદ્ધ, અણુયુદ્ધ, પરમાણુ યુદ્ધ સુધી જઈ શકે. હમણાં વિશ્વના રાજા વિશ્વનું રાજા તો ભારત જ છે, પણ લોકોએ બનાવેલો છે. વિશ્વના રાજા અમેરિકાના રાજા પછી પ્રેસિડન્ટ ટ્રમ્પ રોજ નહીં કરવાનું કહે, એનું તો માઇન્ડસેટ નથી અત્યારે. તો એ હવે નહીં ધારેલું શું કરે તે આપણે જોવાનું રહે આ 1.5 મહિનો.
એટલે એવા વિશ્વના જેટલા પણ અનેક નેતાઓ છે કે જે લોકોને પોતાનું કોઈ સેલ્ફ પર કંટ્રોલ નથી, અને તે કાં તો સરમુખત્યાર છે, રાજાઓ છે, નેતાઓ છે, જે પણ ઊંચી પોસ્ટ પર છે, ઇવન તમે નોકરી કરતા હોય ત્યાં બોસથી લઈને કોઈ પણ પોલિટિક્સ પાર્ટીમાં, એ લોકો એવા નિર્ણય લઈ શકે કે જેના કારણે અનબિલિવેબલ કન્ડિશન હવે પછીના સમયમાં આપણે જોવા મળે. એમ પણ જુલાઈ મહિનાથી અને ચોમાસું પણ છે, અને મેં તમને કહ્યું છે તેમ 2034 સુધી આખા વિશ્વમાં જળ તાંડવ રહેશે. જુલાઈથી એ ફ્રિકવન્સી વધુ એક્ટિવ થઈ રહેલી છે. અત્યારથી એક્ટિવ છે, પણ જુલાઈથી વધુ એક્ટિવ થઈ ગઈ. તો એક બાજુ જળ પ્રલયનો માર્ગ અને બીજી બાજુ આ રાજાઓની ઉગ્રતા અને વિચાર્યા વગરના એ લોકોના એક્શનને કારણે આપણે જે વિશ્વમાં રહી રહેલા છે એમાં આપણે શું શું નવું જોવું પડે એ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એટલે ન્યૂઝ જોતા રહેજો, રોજની ખબરો પર ધ્યાન આપજો કે કયા રાજાની શું ખસકે છે ને શું કરે છે. ખૂબ જ ગરમીનું વાતાવરણ રહી શકે છે, ખૂબ બફારો રહી શકે છે. જે પણ વસ્તુ થશે ને તે નિધારેલી થશે ને અતિ થશે. એમ સમજો ને કે જે જવાબદાર વ્યક્તિઓ છે તે વગર વિચારે કામ કરશે. એ તમારા કુટુંબના વડીલ હોય, તમારા ઓફિસર હોય, તમારા ચીફ મિનિસ્ટર હોય, કોઈ ધાર્મિક સંસ્થાના વડાઓ હોય, કે આ પાકિસ્તાન જેવા, બાંગ્લાદેશ જેવા એના જે સરમુખત્યારો છે, જાણે જ છે કે આપણે ભારતને અમે નથી જીતી શકવાના, તો પણ એવા કાર્યો કરે, વગર વિચારે કરે. અને 6 જૂન પછી આવા જ ગ્રહોના પ્રભાવમાં જો પાકિસ્તાન તરફથી કંઈક થયું કે આતંકવાદીઓના જે લોકોના બધા ટોપના લીડરો છે એ કોઈ એવું વગર વિચારીએ કામ કરે અને પ્રાઇમ મિનિસ્ટર મોદીનો મૂડ જોતા અને એમનો સમય જોતા ભારત આ પાર તે પારના મૂડમાં આવી જાય તો કંઈ નવાય નહીં. એટલે સો બી કેરફુલ. આ લોકો ગમે ત્યાં આતંકવાદી ઘટનાઓ કરી શકે છે. જાહેર ક્ષેત્રોની જેટલી જગ્યાઓ છે ત્યાં સાવધાની રાખવી જરૂરી. અને તમે એવા સ્ટેટમાં રહેતા હોય કે જ્યાં થોડું આ બાબતમાં કાળજી ઓછી રાખતા હોય તેની સરકાર, તો મોર બી કેરફુલ. તો પણ જેટલા જાહેર સ્ટેશન છે, એટલે કે રેલવે સ્ટેશન છે, રેલવેમાં તમે મુસાફરી કરતા હોય, કોઈ બસ સ્ટેશન છે, કોઈ મોલ છે, કોઈ મેળો છે, કોઈ જે પણ જ્યાં પણ ટોળું ભેગું થાય ને ત્યાં સમજો કે રિસ્ક છે. કારણ કે આ આતંકવાદીઓના સરસના જે લોકોના નેતાઓ છે તે વગર વિચાર્યું કોઈ એવું કામ કરે આવેશમાં આવીને. આપણે ત્યાંની વિશ્વના કોઈ પણ ખૂણામાં, તો એના કારણે પરિસ્થિતિ એવી બગડી શકે ને ભાઈ કે પછી એને કંટ્રોલ કરવી અઘરી પડે. તો 51 દિવસ ટુ મચ કેરફુલ. તમે જોશો આપઘાતની ઘટનાઓ પણ બહુ વધી હશે, ક્રાઇમ બહુ વધી હશે, મર્ડરની ઘટનાઓ પણ બહુ વધી હશે, એક્સિડન્ટની ઘટનાઓ પણ બહુ વધી હશે. તો આમ થોડી કાળજી રાખવા જેવી છે. હવે થોડું રાશિવાળું 2-4 રાશિ જે મને મારા સખાઓ મિત્રો માટે હું 2-4 રાશિનું જ કંઈ બધાને કંઈ જરૂર નથી, 2-4 રાશિનું હું થોડુંક જાણકારી આપું છે. તો એ લોકો થોડુંક બી કેરફુલ. તો આપણે સિંહ રાશિની વાત કરીએ. ખૂબ જ ગુસ્સો આવશે. ઘણીવાર તમે નિધારેલું એક્શન લઈ લો. તમારા જીવનસાથી સાથે પણ થોડું સોફ્ટ રહેવામાં મજા છે. ડ્રાઇવિંગ કરો, વાહન ચલાવો તો બી કેરફુલ. સડનલી એક્સિડન્ટના ઘટનાઓ સિંહ રાશિને જોવા મળી શકે છે.
આવેશમાં આવીને ગાડી નહીં ચડવી, ઘેરે ઝઘડો થયો અને નીકળી ગયા, ઓફિસમાં કંઈ કચકચ થઈને નીકળી ગયા, એવું નહીં. શાંતિથી બેસો, પાણી પીવો. ને એવરેજમાં 70-80ની સ્પીડે ગાડી ચલાવતા હોય ને ભાઈ, તો હમણાં 50-60ની સ્પીડે ચલાવવામાં જ મજા છે. સમય એવો છે. અને જીવનનો કોઈ પણ નિર્ણય હોય હમણાં, અને જીવનના ખાસ કરીને મહત્ત્વના નિર્ણયો લેવો, તો હમણાં 1.5 મહિના એ નિર્ણયો મુલતવી રાખવા, અથવા તો આવેશમાં આવીને તરત નિર્ણયો નહીં લેવા. 2 દિવસ 3 દિવસ શાંતિથી, જ્યારે તમે શાંતિથી બેઠેલા હોય, પ્રાતઃકાળે 4 વાગે એમ કે 5 વાગે આપણી આંખ ખુલે, જ્યારે આપણું ચિત્ત મન શાંત હોય, ત્યારે શાંતિથી નિર્ણય લેવાય. આવેશમાં આવીને ત્યારે કોઈ નિર્ણય લેવા નહીં. તમારી પત્નીની તબિયત બગડે, તમારા પતિની તબિયત બગડે, કંઈ પણ સિસ્ટમ જેવા દેખાય, તરત બે એલર્ટ. એમ ઘરની સીડી ઉતરતા, દાદર ઉતરતા કે બાથરૂમમાં સ્નાન કરવા જાઓ તો પગ લપસી નહીં જાય. એક્સિડન્ટલી કંઈ પણ તમને ઈજા પહોંચાડી શકે ને પછી એ 6-8 મહિનાના ખારા થઈ જાય. એટલે સો બી કેરફુલ. સિંહ રાશિવાળા મેઇન વસ્તુ, ગુસ્સો એમના કંટ્રોલમાં નહીં રહેશે. એના માટે થોડું જરા ધ્યાન રાખે. મારી જેમ પ્રાતઃ કરાવ ઉઠે, ભજન કીર્તન કરે અને પછી મસ્ત ઓફિસે જાય તો થોડો ગુસ્સો કંટ્રોલમાં રહેશે. શ્રી ગુરુદેવ દત્ત. વિશેષ તો સિંહ રાશિવાળા પોતાના મા બાપ સાથે સંબંધ નહીં બગડે તે સાચવવું. બાકી જે લોકોને ડાયવોર્સની ગણતરીઓ છે ને કોર્ટ કેસ ને બધું ચાલે જ છે, એ લોકોને આ 1-1.5 મહિનામાં ડાયવોર્સ જોઈતા હોય તો મળી જાય ભાઈ. હા, બાકી આ સમયમાં તમને ભાગ્ય બહુ સાથ આપશે, સસુર પક્ષવાળા પણ બહુ સાથ આપશે. તો એ સારા સમયનો ઉપયોગ કરવો હોય તો થોડો મન પર સંયમ રાખજો. પરિસ્થિતિ એવી જ આવશે કે તમને અકળાવે, એક્શનમાં લાવે, ગુસ્સો કરાવે, એમ આવેશમાં આવીને એમ 1 2 3 કરી દેવાનું મન થાય. થોડો સંયમ રાખજો. હવે આપણે કુંભ રાશિવાળાની વાત કરીએ. મેં કહ્યું કે જેટલી રાશિઓ પર પ્રભાવ છે આપણે એની જ વાત કરીશું. બધા જ્યોતિષોની જેમ 12 રાશિને આટલા નક્ષ, બધું લાંબુ લચક કંઈ જરૂર નથી. જેને અસર નથી એની વાત કરીને ખોટી ગભરાવાની હોય જરૂર. કુંભ રાશિવાળાનું મારી જ રાશિના જેટલા પણ મિત્રો છે તે જેટલા 5 વર્ષથી તમારા કામ અટકેલા છે, મતલબ એમ કહેતો ચાલે કે તમારો હવે ભાગ્યોદય થવા જઈ રહ્યો. શનિની સારા સાથી આ ને તે બધું ભૂલી જાઓ. કુંભમાં રાહુ છે ને બધું ભૂલી જાઓ. કોઈ ગ્રહ ખરાબ નથી. તમારા કર્મો પ્રમાણે તમને હવે તમારું ભાગ્યના દરવાજા ખોલી રહેલા છે. એટલે જે કંઈ પણ જીવનમાં તક મળે એને ઝડપી લો, બરાબર ને. બાકી કોઈ રાહુ કે શનિ તમારું કોઈ બગાડવા આવ્યું નથી. બધા સારું જ કરવા આવે છે, બરાબર. તો હવે તમને સારી તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે. બિઝનેસમાં કંઈક નવી દિશાઓ ખુલશે. જે અત્યાર સુધી બધું બ્લાઇન્ડ હતું તે હવે રસ્તાઓ ખુલશે. એમ જે લોકોનું બહુ નસીબ ખરાબ હતું છેલ્લા 5 વર્ષથી એમની વાત કરું છું. બાકી શનિ મહારાજ દરેકના કર્મો પ્રમાણે, શનિની સારાસાથી બધાને જ ચાલતી હોય. કુંભ રાશિમાં પણ બધાને ચાલે. જેના કર્મો સારા હોય એને અત્યાર સુધી 5 વર્ષથી સારું જ ફળ આપ્યું હોય તેને હવે આ બીજા 2.5 વર્ષ સારું જ ફળ આપશે. એમ પણ એ જે કુંભ રાશિવાળા જે લોકોને 5 વર્ષ બહુ ખરાબ ગયા છે એ લોકોના ભાગ્યના દરવાજા હવે ખુલશે. જે તક મળે એની પર વિચાર કરીને પકડી લેવાનો, બરાબર છે. તમારા પાર્ટનરો સાથે સંબંધ નહીં બગડે એ ધ્યાન રાખવું. ભાગીદારી હજુ બહુ હિતાવા લાગતી નથી. ઇવન તમારા લાઈફ પાર્ટનર સાથે સંયમથી વર્તવું. 4 વ્હીલ ચલાવો તમે લોકો પણ તો જરા એક્શનના મૂડમાં નહીં આવી જતા, કંટ્રોલમાં ચલાવજો. કારણ કે 4 વ્હીલ તમે નથી ચલાવવાના, મંગળ ચલાવવાના છે. એટલે બહુ સાહસિક થઈ જતા નહીં, શાંતિથી ગાડી ચલાવજો. બાકી સમય સારો છે, જે નવી તક આવે તે પકડી લેજો. મેઇન વસ્તુ તમારા જીવનસાથી સાથે સંબંધ નહીં બગડી જાય તેની કાળજી રાખજો. જીવનસાથીની તબિયત બગડે તો તરત એલર્ટ થઈ જતો. વાણી પર સંયમ રાખજો. કારણ કે નહીં બોલવાનું કંઈ ભૂલાઈ જાય અને બધું બગડી જાય.
આકસ્મિક ખર્ચા આવે તો ડરી નહીં જતા, જીવનનો એક ભાગ છે એમ સમજીને એનો સામનો કરજો અને એમાંથી નીકળવાના પ્રયત્ન કરજો. હવે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈની પણ છે. એમને આ મંગળ અને કેતુ, એક તો એમે એક્શનવાળા માણસ છે, એમને ઓર એગ્રેસિવ કરી દે. એટલે વૃશ્ચિક રાશિવાળા જેટલા પણ વ્યક્તિ છે, દરેકની પ્રકૃતિ જન્મથી અલગ અલગ હોઈ શકે, પણ વૃશ્ચિક રાશિવાળાના વ્યક્તિઓને એમના કાર્યોમાં એગ્રેસિવ કરી શકે, વાહન ચલાવવામાં એગ્રેસિવ કરી શકે. વૃશ્ચિક રાશિવાળા હવે એક્શનના મોડમાં જોવા છે એમ, પણ એ એક્શનની સાથે મેં કહ્યું તેમ જો સંયમ હશે અને સાચી દિશામાં હશે તો તમને કાર્યમાં સફળતા મળશે. અને વાહન તો સાચવીને જ ચલાવજો. તમારો નેચર અત્યારે એકદમ એક્શનનો થઈ જશે. તમારા શત્રુઓ પ્રત્યે પણ તમારો નેચર એક્શનમાં થઈ જશે. પણ એ એક્શન વડાપ્રધાન મોદી કરે પાકિસ્તાનની વિરુદ્ધ તો એ ચાલે, આપણા બધાના ભલા માટે છે, બરાબર. મોદી સાહેબનો પાકિસ્તાનની ઉપર એક્શન કરવાનો ટાઈમ આવી ગયો, એમની ખુદલી કુંડલી પ્રમાણે. હવે એ તો યોગી માણસ છે, કેટલો કંટ્રોલ કરે એ જાણે. પણ પાકિસ્તાને મેં કીધું જ છે હમણાં થોડી વાર પહેલાં કે આતંકવાદીઓના હેડ કે લશ્કરના સરમુખત્યાર જે હોય બધા સેનાપતિઓ, એ વગર વિચાર્યું કોઈ આવેશમાં આવીને કાર્ય કરે એવું જો પાકિસ્તાને કર્યું, અને મોદી સાહેબને એક્શનનો સમય છે, એમને સમય જે છે તે પ્રમાણે મંગળને કેતુની યુતિ પ્રમાણે, તો પહેલાંનું વગર વિચારવું કરવાનું ને આનું એક્શનમાં આવવાનું. બસ ભાઈ, પાકિસ્તાનના બેન્ડ વાગી જાય તો ચાલો કંઈ નહીં. આપણે વૃશ્ચિક રાશિવાળાની જ વાત કરી. મોદી સાહેબ માટે પણ જે વચ્ચે કહેવા જેવું હતું કહી દીધું કે 6 જૂન પછી, મેં એટલે આગળ પણ કહેલું યાદ છે કે 6 જૂન સુધીમાં મોદી સાહેબ પાકિસ્તાન પર એક્શન લઈ લે તો ઠીક છે. અત્યારથી જ મંગળ તો એક્ટિવ થઈ જ ગયો છે એમની કુંડલીમાં, પણ જો 6 જૂન પૂછી લેશે તો મારા શબ્દો છે કે પછી આ મહાસંગ્રામમાં ફેરવાઈ જશે એમ. તો સમય પણ એ જ કહે છે, ગ્રહમાન પણ એ જ કહે છે, અને આ પાકિસ્તાનવાળા કે કોઈને કંઈ આતંકવાદીઓવાળા કંઈ ને કંઈ એવું કરશે કે ભારત ફરી 6 જૂન પહેલાં નહીં આવે તો 6 જૂન પછી જરૂર એક્શનમાં આવી શકે એવી પૂરી સંભાવના છે. બાકી આપણે સંભાવના વ્યક્ત કરવાની, પરમાત્માના ઈશારા કાફી છે, બરાબર, પણ પરમાત્માની થઈ જવાનું કે આ થશે એવું કહેવાની આપણે કોઈ સત્તા નથી. પણ કહ્યું તેમ કે પાકિસ્તાનના સરમુખત્યારો એ લોકોનો મંગળ એક્ટિવ થયો કેતુની હાથે, અને વિચાર્યું જે લોકો કોઈ કામ કર્યું ને એવું સાહસ કર્યું કાશ્મીરમાં કે આખા દેશમાં કશે પણ કોઈ પણ સરહદ પર, અને પ્રાઇમ મિનિસ્ટરનો પણ એક્શનનો સમય સ્ટાર્ટ થાય છે તો પછી હર હર મહાદેવ. સો વૃશ્ચિક રાશિવાળા થોડા માઇન્ડ પર કંટ્રોલને સંયમ રાખીને કામ કરશો ને તો એક આ એનર્જીનો ટાઈમ છે, તો એમાં તમે તમારા જે ધારેલા કાર્યો છે એને પૂરા કરી શકશો. આવેશમાં આવશે તો કાર્ય બગડી જશે અને શત્રુઓ પર વિજય કન્ફર્મ છે. તમારા પર્સનલ જીવનમાં જે કંઈ પણ હોય, રોગ હોય કે કંઈ પણ હોય, તો એનું તમને દિશા મળી શકે છે. ઓવરઓલ સમય સારો છે. તમારો ફાઇનાન્શિયલ ભાગ્યોદય થવાનો સમય છે. વૃશ્ચિક રાશિવાળાને બલ્લે છે, ફાઇનાન્શિયલી અને ભાગ્યોદયનો સમય છે. તો સમયનો સદુપયોગ કરી લે, પણ થોડુંક જરા કંટ્રોલમાં શાંત રીતે કામ કરે તો પછી બલ્લે છે. થોડી મધરની તબિયતનું ટેન્શન હોય, પોતાના ઘરને લોકોનું ટેન્શન હોય, જીવનમાં નાની બાબતો છે, પણ તમારા એગ્રેસિવ નેચરને કારણે મા બાપ સાથે તમારું નહીં બગડી જાય એ થોડું ખ્યાલ રાખજો. તમને કોઈ હેલ્થ ઇસ્યુ લાગે, છાતી પર દબાણ લાગે કે કંઈ પણ લાગે, મગજ પર એમ કંઈ પણ લાગે છાતી, તો મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને પી નહીં લેતા,
સારા ડૉક્ટરને બતાવજો, નહીં તો ધંધે લાગી જાઓ. સમજાય છે? શ્રી ગુરુદેવ દત્ત. બસ વિશેષ તો કંઈ હતું નહીં. કર્ક રાશિવાળા છે, ધ્યાનમાં આવે છે થોડું કે એ પણ બોલવામાં સંયમ. જ્યારે ઘરમાં ધનાધની થઈ ગયો હોય ને પછી આવેશમાં આવીને સ્કૂટર લઈને કે ફોર વ્હીલ લઈને નીકળી ગયા તો તમે કામકાર હો. ઘરમાં કામ કરો કે દાદર ઉતરો ચરો, કશે પણ સડનલી એક્સિડન્ટના યોગ કર્ક રાશિના છે. સમય બહુ સારો છે હવે આવનાર. ફાઇનાન્શિયલી સમય થોડો હજુ 10-20 રહેશે, થોડો સમય લાગશે. બાકી તો દરેકના જન્મના ગ્રહો પર છે, પરમાત્મા એને શું આપ્યું છે તે રીતે. પણ ક્યાંક અચાનક કોઈ ઈજાની થઈ જાય ને એ ઈજા 6-8 મહિનાની નહીં થઈ જાય એની કાળજી રાખે એ કર્ક રાશિવાળા માટે હિતાવહ છે. પોતાનું દાંપત્ય જીવન બગડી નહીં જાય એ પણ કાળજી રાખજો. વાણીને કારણે બધું બગડી શકે છે. બાકી સમય સારો છે. એક્સિડન્ટલી કંઈક કોઈ ઘટના નહીં ઘટે એની કાળજી રાખવી. જે થોડું આ બધું મગજ છે ને ભાઈ, ટોટલી મારું બ્રહ્માંડ સાથે ગુરુદેવે કનેક્ટ કરી દીધું છે. જે વાઇબ્રેશન આવ્યા એમાં મને આજે થયું કે મારા આટલા બધા સખાઓ છે, મારી ચેનલમાં 2-2.5 માણસો છે, મારી ફેસબુક પર આટલા બધા છે, આ છે તે છે. એમાંથી કોઈક તો આ 2-3 રાશિવાળા હશે ને, કોઈને કોઈનો સવારના ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ મેસેજ આવતો હોય તો ચાલો એ લોકોના માટે થોડા શબ્દ કહી દઉં. બાકી તો મારો વોટ્સઅપ નંબર છે 7405323000 7405323000. કંઈક પણ હોય તો મેસેજ કરજો. અને સૌથી બેસ્ટ તો તમારા સખાને, તમારા ગુરુદેવને, તમારા સરને રૂબરૂ મળવા આવજો. એનાથી ઉત્તમ કોઈ નથી. બરાબર? સમય સમયનું કામ કરે છે, પણ દરેકના ભાગ્ય, એના કર્મો, એના પુણ્ય પ્રમાણે સમય કોઈને ઓછું નુકસાન કરે તો કોઈને વધારે નુકસાન કરે છે. એ જ સમય કોઈને ફાયદાકારક હોય છે, કોઈને અતિ ફાયદાકારક હોય છે. એટલે રાશિઓના પેરામીટર્સથી પોતાની જાતને નક્કી નહીં કરી લો. પણ આજે એટલા માટે ઉલ્લેખ કર્યો કે જે તત્વો ભેગા થઈ રહેલા છે એની જે એક એનર્જી છે તે ખાસ કરીને જે આ સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિવાળાને જે સામૂહિક રીતે ઇફેક્ટ થવા જઈ રહેલી છે એનો મને એમ થયું કે થોડોક ઉલ્લેખ કરી દેવા દે. કારણ કે થોડીક જરાક અઘરા પેરામીટર્સ છે. થોડી કાળજી રાખજો. બાકી તમારા પોતાના જે અત્યાર સુધીનું જીવન હોય, કોઈના એક્સિડન્ટ થયા જ કરતા હોય તો તેને વધારે કાળજી રાખવાની. કોઈનું ક્યારેય કોઈ એક્સિડન્ટ નહીં થતું તો તેને એનું પુણ્ય સારું છે એમ સમજો. એટલે તમારા ભૂતકાળના જીવન પ્રમાણે પણ તમે આ સમય, કોઈને બહુ જ ગુસ્સો આવતો હોય સિંહ રાશિવાળાને, અત્યાર સુધી પણ એ જ નહીં કર્યો હોય તો પછી ડબલ ગુસ્સો થઈ જવાનો છે એમ. પછી એમાં શાંત છે તો એને, એટલે દરેકની પોતાની પ્રકૃતિ, પોતાના જન્મના ગ્રહો, પોતાના પુણ્ય, એના કર્મો, આ બધી વસ્તુ બહુ કામ કરતી હોય છે એમ. એટલે હું ક્યારેય કે આ ટાઈપના જે બધા યુટ્યુબ પર વિડીયો બને છે હું ક્યારેય નથી બનાવતો કે ભાઈ શનિ રાહુ તો ચાંડાલ યોગ થઈ ગયો, ફલાણા યોગ થઈ ગયો, પેલા કે ખપ્પર યોગ થઈ ગયો અને બપ્પર યોગ થઈ ગયો. ને એટલું બ્રહ્માંડનું કાર્ય, નિયતિનું કાર્ય નિયતિ કરે છે. એ બધાને લાગુ નથી પડતી. કારણ કે બધાના પોતાના નસીબ, દરેકના કર્મો, દરેકના ભાગ્ય, દરેકના પુણ્ય, દરેકની રોજની ભક્તિ, જપ તપ અનુષ્ઠાન, આ બધું એટલું વર્ક કરતું હોય છે કે સૂર્યનો ઘા સોય થઈ જતો હોય છે. ખબર પણ નહીં પડે ઘણાને તો કે એની સારાસાથી ક્યાં પસાર થઈ ગઈ, કે રાહુની મહાદશા ક્યાં પૂરી થઈ ગઈ. આપણે નરેન્દ્ર મોદી સાહેબને સારાસાતીમાં વડાપ્રધાન બની ગયા. આપણા મહેન્દ્રસિંહ ધોની હતા, એની સારાસાતીમાં એ વર્લ્ડ કપ જીતી લાવેલા. એટલે શનિ કે રાહુ કે કોઈ પણ નવગ્રહ કોઈ ખરાબ નથી. નિયતિએ એમને તમારી કુંડલીમાં તમારા કર્મો પ્રમાણે
જે પરિસ્થિતિઓ હોય એને પ્રોત્સાહિત કરવા માટેનું એમને કાર્ય સોંપ્યું હોય છે. નિયતિએ તમારા કર્મો પ્રમાણે તમારી કુંડળીમાં જે તે ગ્રહને તમારા જીવનમાં જે પરિસ્થિતિનું નિર્માણ કરવાનું હોય એ પરિસ્થિતિને પ્રોત્સાહિત કરવાનું કાર્ય સોંપ્યું છે, એટલે સોંપ્યું હોય છે. એટલે એક જ શનિદેવ લાખો કરોડો લોકો માટે જુદા જુદા કાર્ય કરતા હોય છે. તમારા કર્મોના હિસાબે નિયતિએ જે તમને આપવાનું લખેલું હોય, જે સારું કે નરસું કે દુઃખના પણ હજાર પ્રકાર છે, અનેક પ્રકાર છે, કે સુખના પણ અનેક પ્રકાર છે. તો એ સુખ આપવાનું છે, તો કઈ રીતનું સુખ આપવાનું, હું કરવાનું, એને પુશઅપ કરવાનું કાર્ય ગ્રહો કરે છે. સમજી ગયા? નિયતિએ જે તમારા માટે નક્કી કરેલું, તમારા પોતાના માટે સ્પેશિયલ, એટલે એક જ રાશિના કરોડો લોકો હોય તો પણ એની નિયતિએ દરેકનું જે ફળ હોય તે અલગ અલગ નક્કી કરેલું હોય. તો એ અલગ અલગ ફળને એ ગ્રહ પ્રોત્સાહિત કરતો હોય. એ ગ્રહ એક જ હોય. સમજી ગયા? એટલે આ જે રાશિ પરનું જે ભવિષ્યવાણી આ બધા કરે છે તે એટલે બોગસ થઈ જાય, એટલે લોકોનો વિશ્વાસ એટલા માટે ઉઠી જાય. મેં આજે 6 મહિને 8 મહિને જ્યારે કોઈ વાત કરું છું તો તેની પાછળનું કંઈક લોજિક છે કે ભાઈ આ પરિસ્થિતિ જરા ગંભીર છે, તો બી કેરફુલ. બાકી હું કોઈ એવી રાશિઓ ઉપર ભવિષ્યવાણી એટલે જ નથી કરતો, કારણ કે જે પણ ગ્રહ છે, કોઈ એમ કે શનિ ખરાબ છે, રાહુ ખરાબ છે, શનિ, રાહુ, કેતુ, મંગળ કોઈ ખરાબ નથી થાય. બરાબર? એ તમારી કુંડળીમાં જ્યાં પણ બેઠા હોય, આજે આગ્રહ જ બેઠો છે, આજે હાથ સુધી, એ જ્યાં પણ બેઠા હોય તે પુશઅપ કરવાનું કાર્ય કરે. એક જ રાશિમાં દાખલા તરીકે 2 વ્યક્તિ છે, કર્ક રાશિના છે, એને 10મે શનિ છે, બંનેને 10મે શનિ છે. બરાબર? જન્મ ક્યારે થયો તેની વાત છોડો. હવે માનો કે 10મે 4, 5, 6, 7 મેષ રાશિનો શનિ આવે, 4, 5, 6, 7, હા, મેષ રાશિનો. તો મેષ રાશિનો શનિ એક વ્યક્તિને જે પુશઅપ કરે, જે એના કર્મો પ્રમાણે જે ફળ આપે, તે એક જ રાશિની બીજી વ્યક્તિ હોય તેને એ અલગ પ્રકારે પુશઅપ કરતું હોય. અને જે પુશઅપ કરવાની જે પદ્ધતિ છે ને ભાઈ, તે નિયતિ નક્કી કરે. ગ્રહ નથી કરતા. ગ્રહ ખાલી એને ધક્કો મારે, એ પરિસ્થિતિનું નિર્માણ કરે. અને દરેક વ્યક્તિ રીતની પરિસ્થિતિ નિયતિ નક્કી કરે છે. તો એ ગ્રહોના જે સારા, માનો કે તમને બહુ જ ખરાબ છે દવાથી, તો એ ગ્રહો જે તમને પુશઅપ કરે છે, એ પુશઅપને અટકાવવું હોય, એટલે કે નિયતિએ જે તમારા માટે જે નક્કી કરેલું છે એ ક્રિયાઓને અટકાવવી હોય તો પરમાત્મા પાસે જવું પડે. મહાદેવ છે, દત્તાત્રેય ભગવાન છે, એની ભક્તિ કરવી પડે. એની રીત છે અમુક. એ ભક્તિ એ રીતે કરવાથી, એ પ્રાર્થના કરવાથી મહાદેવ રાજી થાય તો એના કારણે તમારી નિયતિ બદલાય. તો એ જે ગ્રહ હોય એને પુશઅપ કરવાની પદ્ધતિ પણ બદલાઈ જાય. ગ્રહ નિર્દોષ છે. કમિશનર જેમ કે એમ એસપી કામ કરે, એ એક જ એસપી એક જ છે, તો જુદા જુદા ગુનેગારો માટે અને જુદી જુદી પબ્લિક માટે એ એસપી એક જ છે, પણ બધા માટે અલગ અલગ છે. જેલર એક જ છે, પણ બધા કેદીઓ માટે એનું વર્તન અલગ અલગ છે. કારણ કે દરેકના સજાનું કારણ પણ અલગ અલગ છે એના કર્મો પ્રમાણે. તો જેલરનું વર્તન પણ બધા માટે અલગ અલગ હોઈ શકે. તે રીતના એસપીનું વર્તન પણ દરેક ગુનેગારો માટે અલગ. કમિશનર તો એક જ છે ને, તો કમિશનરને પકડવું પડે. એટલે અમે લોકો છે ને કોઈ મંત્ર તંત્ર કે કોઈ આ મંત્ર આ જપી દો આ જપી દો નહીં. અમે સીધો ને સરળ, કોઈ પણ અમારી પાસે આવે ને એને ભગવાન પાસે બેસાડી દઈએ કે તું આ બેસી જા, આ રીતે કર. એ રાજી થઈ ગયો તો એને કારણે તારી નિયતિ બદલાઈ જાય. નિયતિ બદલાઈ જાય તો જે ગ્રહ છે એની પુશઅપ કરવાની દિશા બદલાઈ જાય, પદ્ધતિ બદલાઈ જાય. ભગવાન જ આ સમગ્ર સૃષ્ટિના રચના કરતા છે. બરાબર? તમને જે કંઈ પણ તમારા કર્મોને કારણે સારું નરસું જે કંઈ પણ આપ્યું છે એને સુધારવાની તાકાત પરમાત્મામાં છે. બરાબર છે? તમારા કર્મોને કારણે તમારી નિયતિ બને છે. એ નિયતિ પ્રમાણે, એ નિયતિ જે તમારા માટે સારું નરસું લખેલું છે એને તો કેવળ ગ્રહો પુશઅપ કરે છે. એટલે હું દરેક શાસ્ત્રીય આચાર્યોને પણ કહું છું કે શનિ નીચનો છે ને, રાહુ આમ છે ને, મંગળ ભારે છે ને, અને તો પાઘડીએ મંગળ છે ને, આ બધું આપણે બોલવું નહીં જોઈએ. આવું બોલીએ તો આપણને પાપ લાગે. કારણ કે એ તો દેવો છે. ગ્રહો કોણ છે? દેવો છે. બરાબર ને? એ તો પરમાત્માની
અને નિયતિની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, સેવા કરે છે. આખું બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી છે એમને. આ બધો ધંધો કરીને હું આપણે પોલીસવાળાને પગારો આપે છે, ગ્રહોને કોઈ પગાર આપે છે? ગ્રહો કોઈ ખરાબ નથી. નિયતિ જે નક્કી કરેલું હોય તે પ્રમાણે તમારી કુંડલીમાં એ સ્થાનમાં બેસીને પુષપ કરતા હોય છે, બરાબર? તો એ પુષપને બદલવું હોય, સારું હોય કે નરસું, નિયતિને બદલવી હોય તો ગ્રહોના રાજા, આ દુનિયાના રાજા મહાદેવ છે, દત્તાત્રેય ભગવાન છે, જગતગુરુ કૃષ્ણ છે. અને પૃથ્વી પર હાલતા ચાલતા જો કોઈ તમારા નસીબમાં હોય ને કોઈ તમને અવધૂત મળી જાય તો એ અવધૂત છે. કોઈ સાચા સંત છે કે જેમનામાં આશીર્વાદ આપવાની ક્ષમતા છે. નહીં તો પછી મારા જેવા પાસે આવો છો તો હું તમને સીધો પરમાત્મા સાથેનો કોન્ટેક્ટ કરાવી દઉં છું કે એ પરમાત્મા રાજી થઈ ગયા તો એની કૃપાથી વાયા નિયતિ એ ગ્રહો તમને અનુભવ થાય છે. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. થોડુંક આજે મારા એની જાણકારી આપી, જરૂરી હતું. ઘણાને એવું છે ને કે કયા આધારે તમે આગાહી કરો છો. ભગવાને બહુ આપ્યું છે, એનું પ્રદર્શન નહીં કરવાનું હોય. સમાજમાં કે લોકોની વચ્ચે આવીને એટલું જ બોલવું જોઈએ કે જેનાથી લોકોનું ભલું થતું હોય છે, બરાબર? અને પરમાત્માએ આપેલું આ જ્ઞાન એ પૈસા કમાવા માટે નથી. જ્ઞાન લોકોનું જીવન બનાવવા માટે થાય. મારી પાસે આવનાર કે દરેક વ્યક્તિને હું એટલે જ ફ્રીમાં સલાહ આપું છું, ગુરુ ભાવથી આપું છું, ગુરુ ભાઈ બંધના ભાવથી આપું, સખા ભાવથી આપું. કેમ કે પરમાત્માએ જે આ જ્ઞાન આપ્યું છે ને ભાઈ, એના કોઈ પૈસા નથી હોતા. એના પૈસા લેવા પણ પાપ છે. ભગવાને તમને જ્ઞાન આપ્યું છે લોકોનું જીવન બનાવવા માટે, બગાડવા માટે નહીં. પણ આ તો ઘણા આવીને કહે ને તમારો આ બધું ભાવિના એઢાણની આગાહી કરવાનો આધાર તો બહુ છે ભાઈ. ખૂબ બ્રહ્માંડ આમાં બચેલું છે, સમજ્યા? સીધું કનેક્ટેડ છે ને બધું ભક્તિ છે, ભક્તિથી છે, મારા ગુરુના શક્તિપાતથી છે. અને આ બધું જે કંઈ પણ છે ને ભાઈ તે સમાજના સેવા માટે છે, તમારા લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે છે. તે છતાં પણ કોઈ ભૂલ થાય તો સંજુ બોડીવાલાની છે. અને જે બધું સારું કરે છે તે તો મારા ગુરુ જ કરે છે. હું જે બોલું છું તે એ જ બોલે છે. આમાં જે કંઈ પણ ખોટું છે તે મારું છે. મારી પાસે આવનારને પણ જો બરાબરનું માર્ગદર્શન નહીં આપી શકું તે મારી ભૂલ છે, એ સંજયની ભૂલ છે. અને મારી પાસે આવનારને જો સારું માર્ગદર્શન મળે તો એ મારા ગુરુએ કર્યા છે. હું તો ભાઈ ખાલી એક વક્તા છું. એ બતાવે એ માર્ગે કામ કરવાનો પ્રયત્ન કરું છું. પણ આ તો થોડીક આજે બધાના ઘણા પ્રશ્નો છે ને કે તમારો આધાર શું છે. આધાર તો બહુ છે ભાઈ, બહુ છે, બહુ ઊંડો છે. કોઈ સાધુ, કોઈ ફકીર, કોઈ ગુરુ, કોઈ સંત એના આધારની ચર્ચા નહીં કરશે. અને મૂર્ખતા છે એને એવા પ્રશ્ન કરનાર. કેમ કે ઋષિનું મૂળ, ઋષિનું કુળ અને નદીનું મૂળ જાણવા પ્રયત્ન ન કરવો. એમ જે સિદ્ધ પુરુષો છે, જેને અમારા જેવાને જે થોડી ઘણી પણ સિદ્ધિ છે, એનો આધાર જાણવાનો પ્રયત્ન કરવો. વૃક્ષ હોય ને ભાઈ, તેની ડાળીઓ ગણવાની કે મૂળિયા ગણવાનો પ્રયત્ન નહીં કરવો, જાણવાનો. એની છાયામાં બેસીને ઠંડક મેળવવાનો પ્રયત્ન કરવો. બને તો એ જે ફળ આપે તે ખાવાનો પ્રયત્ન કરો. બસ ભાઈ, આનંદ કરો, મોજ કરો. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.